રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્ર એક ક્ષત્રિય ભક્ત હતા અને કૃષ્ણને નાના ભાઈ માનીને હાલતા હતા. એનો ભાવ એ પ્રકારનો હતો કે કૃષ્ણ મારા નાના ભાઈ છે, એ તો ગમે એ ભાવે ભગવાનને તો ભજી શકાય છે, એમાં કોઈ બંધન હોતું નથી. તો સુદર્શનજી ચક્ર ધીરે ધીરે દેશભક્તિ તરફ વળ્યા. કાલે આપણે જોયું હતું કે ખાદીના કપડા પહેર્યા તો એને નોકરીમાંથી કાઢી મૂક્યા. પછી એનું મન થોડુંક દેશભક્તિમાં લાગ્યું. મેં ઈ જોયું કે ગઈ સદીમાં જેટલા મહાપુરુષો થયા છે ને એ બધા દેશભક્તિના આંદોલનમાં સક્રિય હતા. મતલબ દેશભક્તિને કોઈ ગૌણ નથી ગણી, દેશભક્તિને મુખ્ય ગણીને એ લોકો હાલ્યા છે. દેશભક્તિને એ મુખ્ય ગણતા, દેશભક્તિને દિવ્ય ગણતા. સારી વાત છે, પણ ધીરે ધીરે ભક્તિમાં આવી ગયા. પછી ભક્તિમાં આવવાનું કારણ જ ઈ છે કે એને સમજાઈ જાય છે કે મનુષ્યનું અંતિમ લક્ષ્ય ભગવત પ્રાપ્તિ જ છે. ભગવત પ્રાપ્તિ સિવાય કાંઈ નથી. કારણ કે હૃદય ચોખ્ખું હોય ને, દેશભક્ત ક્યારે બન્યા હોય, દેશ માટે મરવા મીટવા ક્યારે તૈયાર થયા હોય, જ્યારે એનું હૃદય ચોખ્ખું હોય. અને ચોખ્ખા હૃદય વાળા વ્યક્તિ ભગવાનને અતિશય પ્રિય છે, અતિ પ્રિય છે. જેનું હૃદય નિર્મળ છે, ચોખ્ખું છે, અતિ પ્રિય ભગવાનને છે. એટલે ભગવાન આવા જીવાત્માઓને જલ્દી પોતાના તરફથી ખેંચી લે છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સુદર્શન સિંહજી ચક્ર દેશભક્તિમાં જોડાઈ ગયા છે. અને એક જગ્યાએ એક ભૂતિયા મહેલ જેવું મકાન હતું. એ ભૂતિયા મહેલ જેવા મકાનમાં પોતાની બધી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા. ત્યાં જ બધાની મીટિંગ ભરાતી અને એ મીટિંગની અંદર દેશને આઝાદ કરવા માટે શું કરવું એની બધી વાતો થતી એ ભૂતિયા મહેલમાં. કોઈ કાગળિયા છપાવા, આ તે જે કઈ હોય ને એ બધું એ ભૂતિયા મહેલ ની અંદર જ થતું. તો એક વખત શું બન્યું, સુદર્શનજી ચક્રનો એક સાથી હતો. એ સાથી છે ને પોલીસમાં ભળી ગયો અને એને પોલીસ વાળાને જાણ કરી દીધી કે આ જગ્યા ઉપર સુદર્શનજી ચક્રના નેતૃત્વની અંદર દેશની ચળવળની પ્રવૃત્તિ કરવામાં આવે છે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એ સાથીએ પોલીસને આ રીતે કહી દીધું. એટલે પોલીસ વાળા 10-12 જણા રાતે આવે છે ચેકિંગ કરવા માટે. તો 10-12 જણા ચેકિંગ કરવા માટે આવ્યા ને તો એ ભૂતિયા મહેલમાં ભૂત થાતું. અને સુદર્શનજીએ એ ભૂતને કેટલી વાર જોયું હતું. સફેદ કપડામાં હોય અને વિશાળ કાય એનું શરીર, વિશાળ શરીર. એવું ભૂત સુદર્શનજીએ કેટલી વખત જોયું હતું. એટલે આ પોલીસ વાળા આવ્યા ને ત્યારે ભૂતિયા આટા મારતું હતું ભૂતિયા મહેલમાં. આટા મારતું હતું તો સુદર્શનજી ચક્રએ શું કીધું ખબર છે કે એ ભાઈ, તે જીવનમાં તો કઈ પુણ્ય નથી કર્યા એટલે તું પ્રેત બન્યો. જીવનમાં તો તે કઈ પુણ્ય કર્યું હોય એવું લાગતું નથી એટલે જ તને પ્રેત યોની મળી છે. કે પણ મરીને ભૂતની યોનીમાં એક તો સારું કામ કર દે, અમારા જેવા દેશભક્તોને બચાવી લે ઓલા પોલીસ વાળાથી. અને કોણ જાણે શું ભૂતને એ વાત લાગી ગઈ. લાગી કેમ ન જાય? સુદર્શનજી ચક્ર મહાપુરુષ હતા. મહાપુરુષોનું આદેશોનું પાલન તો યમરાજા બ્રહ્મા પણ કરે છે. બ્રહ્મા પણ મહાપુરુષોથી નીચા છે, તો પ્રેતની શું ઓકાત છે? બ્રહ્મા પણ સંતોની આજ્ઞાનું પાલન કરે છે. બાકી શિવ ને એ તો ભગવાન છે સાક્ષાત. ભગવાન એ ભક્તની આજ્ઞાનું પાલન કરે જ છે, એવું કઈ નથી. પણ છતાંય બ્રહ્માજી ને એ તો નોકરની જેમ આજ્ઞાનું પાલન કરે છે. તો સુદર્શનજી ચક્રએ કીધું ને એટલે ઓલું ભૂત બારી પાસે આવીને ઉભું રહી ગયું અને બારીમાંથી હાથ લાંબા કર્યા. તો ભૂતના હાથ લાંબા થયા, લાંબા થયા, લાંબા થયા ને 10 પોલીસ વાળા આવતા હતા ને એટલે સુધી લાંબા હાથ થઈ ગયા.
અને ઈ લાંબા હાથેથી ભૂતે ઓલા પોલીસ વાળાને ઝાપટું મારવાનું ચાલુ કર્યું. તળાતળ 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 ઝાપટું પડે તો ઓલા પોલીસ વાળા કે ભાગો, ભૂત આવ્યું, ભાગો, ભૂત આવ્યું, અહીંયા તો ભૂત છે એમ કહીને બધાય પોલીસ વાળા ભાગી ગયા. બધાય પોલીસ વાળા ભાગી ગયા. અને પોલીસ વાળા શું કહે છે ખબર છે? મહાત્મા ગાંધી के चेले कहलाते हैं और जींद पालते हैं. जींद એટલે ભૂત. આમ તો કે મહાત્મા ગાંધીના બધા સેવકો કહેવાય છે અને મહાત્મા ગાંધીના સેવક થઈને ભૂતને પાડીને બેઠા છે કે ધિકાર છે આવા બધા નહીં. આ તો ભૂતને પાડીને બેઠા છે. પોલીસ વાળા એમ કેતા કેતા ભાઈ ગયા. બીજે દિવસે સુદર્શનજી ચક્ર એક દુકાન પાસે ચણા લેવા ગયા, ખાવા માટે થોડોક સામાન લેવા ગયા. તો દુકાનદારે કીધું કે સુદર્શનજી કાલ તો તમે કમાલ કર્યું હો, પોલીસ વાળા એવા ભાગ્યા ને કે વાત ના પૂછો. કે તમે બહુ કમાલ કર્યું. સુદર્શનજી હસવા માંડ્યા કે મેં કઈ કમાલ કર્યું નથી, આ મને કમાલ નું કહે છે. પછી સુદર્શનજી ચક્ર ભૂતિયા મહેલ માં આવ્યા. એને ખબર હતી કે હવે આ મહેલ પોલીસ વાળાએ જોઈ લીધો છે, ભૂતિયા મહેલ, એટલે હવે આ ભૂતિયા મહેલ છે ને બદલી નાખવો જોઈએ. કારણ કે હવે પોલીસ વાળા આને જોઈ ગયા છે. એટલે એ ભૂતિયા મહેલ માં આવ્યા ને તો ઓલો ભૂત છે ને એ એમ કે મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. તો સુદર્શનજી કે તારો ઉદ્ધાર તો ભાઈ હું કરી દઈશ કે, પણ તું ઈ તો બતાવ કે તું છો કોણ? તું કોણ છો ઈ મને બતાવ. ત્યારે એને કીધું કે હું એક બ્રાહ્મણ હતો કે, અને આ મહેલ મારો જ હતો, ખૂબ પૈસા ભેગા કર્યા હતા, પણ પૈસાની લાલચે મારી હત્યા કરવામાં આવી. કે પૈસાની લાલચે મારી હત્યા કરવામાં આવી અને મને આજ મકાનની દિવાલમાં ચણી દેવામાં આવ્યો. કે આજ મકાનની દિવાલમાં ચણી દેવામાં આવ્યો. ત્યારથી મારી આત્મા અહીંયા ભટકે છે, કારણ કે પૈસામાં મોહ હતો અને અવગતે મારી નાખ્યો, એટલે મારી આત્મા આજે પણ અહીંયા ભટકે છે. પછી તો સુદર્શનજી ચક્રને દયા આવી ગઈ અને સુદર્શનજી ચક્રએ શું કર્યું? એના માટે બજારે ગયા. બજારે જઈને જનોઈ ખરીદી, પછી પ્રેતના ઉદ્ધારની કઈક સામગ્રી ખરીદી અને ગજેન્દ્ર મોક્ષ તો એની પાસે હતો જ. પછી સુદર્શનજી આવીને બધી વિધિ કરી. વિધિ કરીને લખ્યું 11 વખત ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કર્યો, ત્યાં ઉદ્ધાર થઈ ગયો. ભગવાનનો ઉદ્ધાર થઈ ગયો, ઓલા ભૂતનો ઉદ્ધાર થઈ ગયો. ખાલી 11 જ વખત ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કર્યો. આપણે 11 વખત પાઠ કર્યો ને ઉદ્ધાર થઈ ગયો, આટલી જલ્દી? એમ તો કે મહાપુરુષોનું એવું જ હોય છે. મહાપુરુષો ક્યારેય કોઈ સંકલ્પ કરે તો બહુ થોડામાં એનો એ સંકલ્પ છે ને પૂરો થઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો દેશની આ ચળવળની અંદર એક વખત સુદર્શનજી ચક્ર પકડાઈ ગયા. પકડાઈ ગયા ને એટલે સુદર્શનજી ચક્રને જેલમાં પૂરી દેવામાં આવ્યા. તો જેલમાં પૂરવામાં આવ્યા ને તો એ જેલનો નિયમ હતો કે દર રવિવારે કેદીઓને પુસ્તક વાંચવા આપવામાં આવે. એ પુસ્તક એને અઠવાડિયા સુધી પોતાની પાસે રાખવાની અને હામા રવિવારે પછી એ પુસ્તક બદલાવી દેવાની. હામા રવિવારે એ પુસ્તક છે ને બદલી નાખતા. એવી રીતે કેદીઓને ત્યાં પુસ્તકો વાંચવામાં આવતા. તો સુદર્શનજી ચક્રના હાથમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકની ગીતા રહસ્ય હાથમાં આવી. બાલ ગંગાધર તિલક એને લખી છે ગીતા રહસ્ય. એ ગીતા રહસ્ય પુસ્તક આપવામાં આવી. તો એને આવતા રવિવાર સુધી પાછી ના આપી. એને વાંચવામાં એટલો રસ આવતો તો કે રવિવાર વયો ગયો તો એને ગીતાજી પાછી આપી નહીં. રવિવાર તો બધાએ જેલરને ફરિયાદ કરી કે બધા કેદીઓએ તો પુસ્તક પાછા આપી દીધા, પણ સુદર્શનજી ચક્ર પુસ્તક પાછું આપતા નથી. સુદર્શનજી ચક્ર પુસ્તક રાખીને બેઠા છે. એટલે જેલર કઈક અંગ્રેજ હતો અને થોડો ક્રોધી હતો. એટલે સુદર્શનજી પાસે આવીને કે છે કેમ પુસ્તક પાછું નથી આપ્યું? તો કે વચાણું નથી એટલે નથી આપ્યું. કે વંચાઈ જશે ત્યારે આપી દઈ શકીએ, મારે વાંચવું છે. તો કે પુસ્તક બતાવ, એમાં તો કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ તો નથી કરતો ને?
પુસ્તકની અંદર તું કઈ બંદૂક બંદૂક તો નથી રાખતો ને કે આપ તું પુસ્તક આપ એટલે મને ખબર પડે કે તો કે હું પુસ્તક નહીં દઉં. સુદર્શનજી ચક્ર કહે તો કે તારે પુસ્તક આપવું જ પડશે કે તો કે તમારે જે કરવું હોય એ કરી લ્યો કે પુસ્તક પાછું નહીં આપવું વાંચ્યા વગર. આ પુસ્તકનો ચસ્કો જ એવો છો, મને તો ખબર છે. પુસ્તક વાંચવામાં જો રસ આવી જાય ને તો પુસ્તક વાંચતા વાંચતા તમને એમ થાય જાણે હું ગોલોકમાં બેઠો છું એવો આનંદ પુસ્તકો અપાવી શકે છે. ભલે કોઈ મારા સાધનને કાપે કે ભાઈ નામ જપ કરવું જોઈએ, ના કરવું જોઈએ, વાંચવાથી શું વળશે ને, વાંચીને જીવનમાં ન આવે શું કામનું ને, આવી થર્ડ ક્લાસ વાતો ઉડતી હોય છે, હું સાંભળતો હોઉં છું. પણ જેને વાંચવાનો ચસ્કો છે અને એમાંથી જે મળે છે દિવ્ય દિવ્ય વાતો, એને જ ખબર છે કે પુસ્તકો શું છે. એને જ ખબર પડે છે, બીજા કોઈને ખબર પડી શકતી નથી. બિલકુલ એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો જેલરને એમ થયું કે હવે આની હારે માથાકૂટ કરવી નકામી, કારણ કે કેદીઓ હારે જેલરે માથાકૂટ કરતા બીતા હોય કે જેલમાં શાંતિ રહે એમ સારું. તો એ જોયું કે આ વાંચે જ છે કે ખાલી અમને પરેશાન કરવા માટે જ આવું બોલે છે. તો કે ચેક કરો એ વાંચે છે કે નહીં કે. તો જોયું ને તો સુદર્શનજી રાત દી વાંચે રાખતા. રાતે પણ ટમટમતા દીવડાની અંદર સુદર્શનજી ચક્ર પુસ્તક વાંચી રાખતા હતા. એવો એને વાંચવાનો શોખ હતો. ત્યારે ખબર પડી ભાઈ આ કોઈ દેશની ચળવળની પ્રવૃત્તિ નથી કરતા, પુસ્તક વાંચે છે ને એનો આનંદ લે છે. પછી જેલરે એને પુસ્તક માંગવાનું ન કીધું કે જ્યાં સુધી વાંચી ન લે ત્યાં સુધી એને પુસ્તક ત્યાં જ રાખવાની છૂટ છે. આવી વસ્તુ છે. તો આ રીતે સુદર્શનજી ચક્ર એ પોતાની હિંમતથી પુસ્તક વાંચ્યા ગીતાજીમાં. અને મતલબ આ રીતે હિંમત તો હોવી જોઈએ, નિર્ભયતા તો હોવી જોઈએ કે આપણે વાંચીએ. સુદર્શનજી ચક્ર પોતાના ચરિત્ર દ્વારા દેખાડે છે કે મનુષ્યએ હંમેશા સત્ય હોય યા નિર્ભય રહેવું જોઈએ. બિલકુલ. તો ઓલો જેલર પણ એને કાંઈ કરી શક્યો નહીં. નિર્ભયતાની તાકાત એવી છે. આવી વસ્તુ છે. અને એમાં ગીતા જેવો ગ્રંથ વાંચીને તો સુદર્શનજીનું જીવન પરિવર્તન થઈ ગયું હતું. એમાંય સુદર્શનજીને એક શ્લોક તો બહુ ગમી ગયો હતો, કર્મણીએ વા અધિકારસ્તે મા ફલેસુ કદાચન. એને નક્કી કર્યું હતું કે આપણે કર્મ કરવું છે, દેશ માટે કર્મ કરવું છે, પણ ફળની આશા નથી રાખવી કે કોઈ સન્માન આપે, કોઈ કઈ આપે, આ તે. એ કોઈ અપેક્ષા વગર દેશભક્તિ કરતા સુદર્શનજી ચક્ર. અપેક્ષા ન રાખતા ક્યારેય. અને અપેક્ષા રાખીને કર્મ કરે ને એ દેશભક્ત નથી, સમાજ સેવક નથી, ભક્ત નથી ને કોઈ નથી. અપેક્ષા વગર જે સેવા કરે ને ઈ સાચો દેશભક્ત છે, સમાજ સેવક છે, ઈ સાચો ભક્ત છે ને એના દ્વારા જ જગતનું સાચું કલ્યાણ થશે. અપેક્ષા ન હોવી જોઈએ. અપેક્ષા રાખવા વાળો વાસ્તવમાં કાયર છે. કાયર હોય ને ઈ અપેક્ષા રાખે. ભગવાનનો ભરોસો હોય ને ઈ કોઈની અપેક્ષા ન રાખે. નિડર હોય, નિર્ભય હોય, કારણ કે ભગવાનનો ભક્ત છે. એટલે આવી વાત છે. સુદર્શનજી અપેક્ષા મુક્ત હતા અને એને દેશની ઘણી બધી સેવા કરી સુદર્શનજી ચક્રએ, પણ અપેક્ષા નથી રાખી. પછી એને જરૂર ન હતી ત્યાંથી હટી પણ ગયા અને હટીને ભક્તિના માર્ગમાં લાગી ગયા. મતલબ કોઈને નડ્યા નથી, કોઈને એમ નથી કીધું કે તું સાચું કરસ, તું ખોટું કરસ, તું ભક્તિના માર્ગમાં આવી જા કે તું આમ કર, કે એવી રીતે નડ્યા નથી. પોતાની રીતે દેશભક્તિનું કામ કરીને હટી ગયા છે. આ જ અસલી સાધકનું લક્ષણ છે કે પોતાનું કામ કરીને હટી જાય, પોતાની સેવા કરીને હટી જાય. જે દેખાડો કરે એ સાધક ન કહેવાય. દેખાડો કરવા વાળો ક્યારે સાચો સાધક બની શકતો નથી. એટલે મનુષ્યએ સેવા તો ખૂબ કરવી જોઈએ, કર્મ તો ખૂબ કરવું જોઈએ, પણ પછી કર્મ કરીને હટી જવું જોઈએ. રમેશ બાબા યમુના આંદોલનમાં એક સત્સંગ કરતા કે આપણા કોઈ પણ માન મંદિરના વિડિયામાં ના આવવા જોઈએ. જો વિડિયામાં છાપામાં માન મંદિર વાળાની ફોટો આવી ને તો હું એમ માનીશ કે એ લોકો સેવા કરવા નથી ગયા, પોતાનો પ્રચાર કરવા ગયા છે, કેતા હો રમેશ બાબા. અને માન મંદિર વાળા બિચારા કોઈ વિડીયો કે ફોટોમાં આવતા નહીં, કેવલ યમુનાજીની નિષ્કામ ભાવે સેવા કરતા. તો સેવા આવી હોવી જોઈએ. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.